विद्वांसः ब्रह्मज्ञाः ब्राह्मणाः मे प्रियाः मम कुटुम्बीजनाः अत्रे समुपस्थिताः सर्वे मद्भ्रातराः भगिन्यश्च भक्तगणाः च। मम गुरुवर्याणाम् एका आज्ञा अस्ति, यदा सम्भाषणं भवेत् संस्कृतभाषायाम् उक्त्वा मातृभाषायां भवतां वक्तव्यं दातव्यं। कारणं संस्कृतस्य रक्षा भवेत्। અત્યારે મારા વાલા કુટુંબીજનો, પૂજ્ય શાસ્ત્રીજી અને આપ સૌ, અમારા ગુરુજીની એક આજ્ઞા એવી છે કે જ્યારે પણ સભાની અંદર સંબોધન કરવાની વાત આવે ત્યારે સંસ્કૃતથી શરૂઆત કરવી। મને સંસ્કૃત આવડે છે એવું બતાવવા માટે હું સંસ્કૃત નથી બોલતો, એવું કોઈ મનમાં નહીં લેતા। શાસ્ત્રીજીએ કીધું ને કે આપણે તો રેડીમેડ કપડાના વેપારી, કોઈએ માથે ઉડી ન લેવું, જેને આવે એનું માપનું થાય। સંસ્કૃત એની રક્ષા એ ખૂબ જ જરૂરી છે। સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતથી છે, અને એટલા માટે જ્યારે પણ સંબોધન કરવામાં આવે ત્યારે સંસ્કૃતના સંભાષણથી શરૂઆત કરવી એવી અમારા ગુરુજીની આજ્ઞા છે। અને ગુરુજીના આજ્ઞાને માન આપવા માટે અત્યારે આ સંસ્કૃતમાં હું બોલ્યો છું। બીજી એક વાત એવી પણ છે કે ભજન સમયે ભાષણમ ભસણમ ભવતી, જ્યારે સુંદર મજાનો આવું ધારા પ્રવાહની અંદર કથાઓ ચાલતી હોય અને એ સમયે વચ્ચે આવી અને અમે વચ્ચેનો જે કથાનો સમય લઈ લઈએ ને, તો પણ એ ભાષણમ ભસણમ ભવતી એ ભસવા સમાન બની જાય। પણ વ્યાસ ગાદીની આજ્ઞા પણ જ્યારે થાય ત્યારે એનું માન પણ રાખવું એ પણ અમારા ગુરુજીની આજ્ઞા હતી। એટલા માટે આપ સૌ અમારા વાલા કુટુંબીજનો આપનું માન રાખી અને અહીંયા આગળ 7 દિવસથી જે આ 6થો દિવસ કથાનો છે અને 6 દિવસની કથાનો ધારા પ્રવાહ આપણા પ્રફુલ્લભાઈ એકદમ પ્રફુલ્લ મનથી આપણને કથા સંભળાવી રહ્યા છે। એ હું અહીંયા નથી પણ ત્યાં મુંબઈની અંદર થઈથી નાના 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 ટુકડાઓ આવે, પ્રફુલ્લભાઈ સાથે 7 દિવસથી હું સાંભળું છું અને ખૂબ જ આનંદ પ્રસરી રહ્યો છે। અમારો આ ઉત્તર ગુજરાત સમાજ બહુ મોટો છે, પણ આવી ધારા પ્રવાહથી કથાઓ અને એનું શ્રવણ કરવું, આવા ભાવ બહુ ઓછા પ્રગટ થતા હોય છે। અને એ વાત આજે જ્યારે મારી મહિલા મંડળની બહેનોએ સુંદર મજાનું આયોજન કર્યું છે એને પણ બિરદાવવા લાયક છે। કથાની અંદર આવી અને બહારની વાતો કે મારે કોઈના ખાસ વખાણ નથી કરવા કે ભાઈ આવ્યા મહેશભાઈ અને કોઈએ કોઈના નામ લીધા, કોઈના વખાણ કર્યા। હું કોઈના વખાણ કરવા નથી આવ્યો, હું કથા સાંભળવા માટે આવ્યો છું। અને કથા સાંભળવા માટે આવ્યો છું ત્યારે બોલવાનો મોકો, અમે વક્તા જ્યારે માઇક મળે ને પછી ધારા પ્રવાહની અંદર ઘૂસી ગયા। કૃષ્ણ ગોકુળની અંદર પધાર્યા, નારદજીએ એમ કહ્યું કે ગોપી તું આ શું કરી રહી છે, કોનું ધ્યાન કરી રહી છે? અને ગોપી એમ માથું ધુણાવતા એમ કહે કે જ્યાં જાઉં છું ત્યાં કૃષ્ણ મને દેખાય છે, એ કૃષ્ણને મારા માનસમાંથી કાઢવાનો હું પ્રયત્ન કરું છું, કૃષ્ણ નીકળતો નથી। અને એ કૃષ્ણને આજે આ વ્રજધામ બનાવી આપ સૌએ ગોપી ગીતનો 6થો શ્લોક, સખ ઉદયવાન સાત્વતામ કુલે, ભગવાન જે કુલની અંદર પધાર્યા છે, સાત્વિક કુલ, એ કુલમાં ભગવાન પધાર્યા છે, એને મધ્યસ્થી રાખી અને સુંદર મજાનું આ ભાગવત કથાનું આયોજન થયું છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે પધારે, ક્યાં પધારે, આવું આયોજન
ક્યારે થાય, કેવી રીતે થાય? સાહેબ, 5 વસ્તુ મળે ને ત્યારે આપણને આવો અવસર મળે. શાસ્ત્રીજી, પૂર્વ જન્મના પુણ્ય, આપણા સૌના પૂર્વ જન્મના જ્યારે પુણ્ય હોય ત્યારે આ તાપીના કિનારા ઉપર બેસી અને કથા સાંભળવાનો મોકો મળે. બીજું, પૂર્વજોના પુણ્ય, આપણા પૂર્વજન્મના પુણ્ય હોય, આપણા પૂર્વજોના પુણ્ય હોય, પ્રભુ કૃપા હોય. ત્રીજું, પ્રભુ કૃપા, ભગવાનની કૃપા જ્યારે હોય. બાકી તો વર્ષોથી વિચાર કરતા હોઈએ કે ગામમાં કથા બેસે, આપણે જઈએ, ન જઈ શકીએ. પ્રભુ કૃપા હોય, પ્રભુ ઈચ્છા હોય, ભગવાનની કૃપા અને ભગવાનની ઈચ્છા હોય. અને પાંચમું, આપણો સ્વપ્રયત્ન, પોતાનો પ્રયત્ન હોય. બાકી તો કથાનું આયોજન કરી લીધું મહિલા મંડળે, અમારી પાસે સમય નથી, અમારે ઘરમાં કામ છે, અને ઘરમાં બેસી રહો તમે, તો કથાનો આનંદ ન મળે. ટીવીમાં કદાચ આ લાઈવ આયોજન થતું હોય, તમે ટીવીમાં પણ જુઓ, પણ એ જોવાની મજા, એ સાંભળવાની મજા જે સન્મુખ આવી, સન્મુખો અર્થ લાભાય, જ્યારે સન્મુખ બેસી અને કથા સાંભળતા હોય એ શિસ્તની અંદર, ત્યારે માનસની અંદર ભાગવતજીના મહાત્મ્યના 3જા અધ્યાયની અંદર ભક્તિ મહારાણી જ્યારે પોતાના 2 દીકરાઓની આંગળી પકડી અને મંડપમાં પધાર્યા, ત્યારે નારદજીને એમ પૂછ્યું કે હે નારદ, હું ક્યાં બેસું? મને બેસવા માટે કોઈ જગ્યા તો આપો. ત્યારે નારદજી એમ કહે છે, ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી. હે ભક્તિ મહારાણી, તમે છો? તો કે ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, તમે ભક્તોને ગોવિંદ સ્વરૂપ બનાવવા વાળા છો. એટલા માટે સાત્વમ તિષ્ઠસ્વ સુધૈર્ય, તમે ધૈર્ય માનસપૂર્વક આજે મારા વૈષ્ણવો, મારા કુટુંબીજનો બેઠા છે, એમના મનમાં અને હૃદયમાં આવીને બેસો. ભક્તિ આવી જ્યારે કથા મંડપ બંધાયો હોય ત્યારે ભક્તિ મહારાણી આવે છે, અને આવીને ક્યાં બેસે છે? તો કે જે વૈષ્ણવો બેઠા હોય, જે ભક્તો બેઠા હોય, એના હૃદય અને માનસમાં આવી અને ભક્તિ મહારાણી બિરાજમાન થાય છે. ઘરમાં બેઠા હોય ત્યારે ભક્તિ મહારાણી બિરાજમાન ન થાય. કથા મંડપમાં આવી અને કથા સાંભળવી, ઘરમાં બેસી અને સોફા ઉપર લાંબા પગ કરી અને કથા સાંભળવી, બંનેની અંદર ફરક આટલો છે. જ્યારે કથા મંડપમાં આવી અને આપણે કથા સાંભળીએ છીએ ત્યારે કથા મંડપમાં ભક્તિ મહારાણી આપણા હૃદય આરૂઢ થાય છે, આપણા માનસમાં બિરાજમાન થાય છે. અને એટલા માટે જ કથા મંડપનું ખૂબ મહત્વ બતાવ્યું છે. એમાં પણ આ વ્રજધામ જેને નામ આપ્યું છે આપણે, એવું સુંદર મજાનું આયોજન મળ્યો છે. લાભ જ્યારે આપણને આવો ત્યારે હું એમ કહું છું કે ભલે 6 દિવસ ગયા હોય, કદાચ આપણા ઘરે કુટુંબીજનો ઘેર બેઠા હોય, આજે નહીં તો કાલે પણ એમને આ મંડપ લાવજો. આવતીકાલે કદાચ શ્રીજી, હું એમ માનું કે આ મંડપ કદાચ વધારવો પણ પડશે, મોટો કરવો પણ પડશે. એમ કહેવાય કે જીવનની અંદર બધું જ મળ્યું છે. આપણે જીવનની અંદર જે કંઈ પણ મેળવ્યું છે એનો સાર શું છે? સારા છે. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. આ માનવ મોગો દેહ મળ્યો છે, સમય વીતી જશે, ટાઈમ નીકળી જશે. ઉપરવાળાની ચિઠ્ઠી ફાટશે અને જવાનો જ્યારે સમય થશે. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. કોઈ પણ આવીને એમ કહેશે કે થોડીક વાર રોકાઈ જાઓ, થોડીક વાર રોકો, રોકાઈ નહીં શકીએ. ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની. સગું કુટુંબ તારું ભેગું મળીને ચમચી પાણી પાવાની. ગંગાના, યમુનાના, ગોદાવરીના, નર્મદાના
ભેગા કરેલા હશે. કુટુંબ એમ કહે છે કે ગંગાજળ આપો, પણ જવાનો સમય થશે ત્યારે એ ગંગાજળ કામ કરી. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, ભેડા થશે તારે જવાની, સગું કુટુંબ તારું ભેગું મળી પાણી આવવાની. 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે તને કાઢી જવાની. 5-25 ભેગા મળશે, ચાલો કાઢો કાઢો, વાગે લઈ જવા. 5-25 ભેગા મળી ઉતાવળ કરશે તને લઈ જવાની. લાકડા ભેગો બાળી દેશે, લાકડા ભેગો બાળી દેશે, એને નાવાની. લાકડા ભેગા તો અડધું શરીર બળ્યું ન બળ્યું, ચાલો ચાલો નાઈલો નાઈલો અભરાઈ ગયા. લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ હશે એને નાવાની. હાડકા તારા લઈને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની. હાડકા લઈને પછી હાલો ગંગાજીમાં વહેવાવી દઈએ. જે રાખ પડી છે રાખ પણ ઉડી જવાની. હાડકા લઈને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની. 12 દિવસનું મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. 12 દિવસ રોકકળ અને પછી મિષ્ટાન, લાડવા પૂરીને ભજીયા. 12 દિવસનું મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. પ્રાણની સગી છે આ દુનિયા, ઘડીમાં તને ભૂલી જવાની. પ્રાણની સગી છે આ દુનિયા, ઘડીમાં તને ભૂલી જવાની. પ્રાણની આ સગી દુનિયા થોડીક વારમાં, થોડાક સમયમાં, થોડીક પેઢીઓમાં ભૂલી જશે અને 60, 70, 80 કિલોની આ કાયા ફોરમ બનીને લટકી જવાની. પ્રાણની સગી છે આ દુનિયા, ઘડીમાં તને ભૂલી જવાની. વાલા કુટુંબીજનો, આ જીવનનો રસ અને એ રસને સરસ બનાવવા માટે જ્યારે આપણને વિદ્વદ્વર્ય પ્રફુલભાઈ જેવા શાસ્ત્રીજી મળ્યા હોય, આગે કૂચ કરતું સદા વ્રત. પ્રફુલભાઈ, તમે કદાચ આ મંડળથી નજીક હમણાં થોડાક સમયમાં આવ્યા છો અને તમને આટલો બધો અનુભવ થયો, તો હું તો આ લોકોની સાથે 15 વર્ષથી જોડાયેલો. આમ તો આ પેઢીઓથી આ સમાજની સાથે જોડાયેલો. એક્ટિવિટી એટલે એ લોકોની આજે આ કદાચ અહીંયા આગળ પૂર્ણ થયું હોય ત્યાં તો બીજું કોઈક આયોજન જોડાઈ જ ગયું હોય. આ બધી જ, હું કોઈનું નામ નહીં એમ કહું કે આ બેન કરે છે કે આ વ્યક્તિ કરે છે, પક્ષપાતની વાત નથી. આખું મંડળ એક કાર્યક્રમને હજી તો હમણાં તો થોડાક સમય પહેલા છિંદવારાની એક ટૂર મારીને આવ્યા. 6 દિવસની યાત્રાઓ કરી હોય, યાત્રાઓની અંદર કંઈક વિચારણાઓ ચાલી હોય ને તરત આયોજન થયું હોય અને આ આયોજન પછી કદાચ 4 મહિનામાં તમને કંઈક નવું જોવા મળશે. એમાં બેન એમ કહેતા જાય કે બસ ભાઈ હવે આ બહુ પૂરું થયું, હવે આના પછી કાંઈ કરવું નથી. પણ કાંઈ કરવું નથી એમાં કંઈક થઈ જવું. વાત કરું, હું કહેતો હતો ને કે આવતીકાલે કદાચ વધારે હશે, કારણ કે એક જાહેરાત મેં આજે વાંચી કે આવતીકાલે સુરતમાં વાસીઓનો તમામનો ભંડાર રાખ્યો છે. એટલે માટે જમવાના નામે પણ આવતીકાલે કે 7 દિવસ અને 7મે દિવસે કથા 7 દિવસની કથા જે હોય એનું સંક્ષિપ્ત ભાગવત આવતું હોય અને એમ કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ હિન્દી શ્રવણ કરે એને આખી ભાગવત કથા સાંભળ્યાનું પુણ્ય મળે છે. સાજીએ કથાની અંદર જે ગોપી ગીત લીધું મને ખૂબ આનંદ થયો. વિષય જે ગોપી ગીતનો એક સખા ઉદય ઈવાન, ભગવાન શ્રી કૃષ્ણને આપણા સખા બનાવવાની વાત કરી અને સુંદર મજાનો આ ધારા પ્રવાહ 6 દિવસથી જે વહાવતા આવ્યા છે. આખું શ્રીમદ ભાગવત, એ શ્રીમદ ભાગવતનું હૃદય એટલે 10મા સ્કંદનું હૃદય એટલે રાસ પંચાધ્યાયી, અને રાસ પંચાધ્યાયીનું હૃદય એટલે ગોપી ગીત, અને ગોપી ગીતનું પણ જે સખ ઉદયવાન સાત્વતાંકુલે એટલે આખા ભાગવતના હૃદયનું હૃદય
હૃદયનું હૃદય અને એનું હૃદય આપણને જે પીરસી રહ્યા છે એનો ખૂબ આનંદ થયો છે. આજે શાસ્ત્રીજી જ્યારે હું કથાની અંદર ઉતર્યો ત્યારે મને આ મંડપની અંદર ભાગવત ચતુષ્ટયમના દર્શન થયા. 4 ભાગવતના દર્શન થયા. પહેલું ભાગવત એટલે શ્રીમદ ભાગવત જે નારાયણનું છે સમય કદાચ આપણે શું ભક્તા કર્યા ને એટલે માઇક હાથમાં આવ્યા અમારાથી મુકાતી હોત. ભગવાન છે તેને મૂર્તિ પ્રત્યક્ષા વર્તે શ્રી હરિ. આ ભગવાન જે ભાગવતજી છે તે સ્વરૂપ શું છે તો સ્વરૂપ છે. સ્વરૂપ છે બધાએ યાદ બધાને શ્રીનાથજી બાવાનું જે સ્વરૂપ છે એ જ આ ભાગવત છે. ભાગવત